હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 2 એની ટાઈપ નંબર 6નો અભ્યાસ કરીશું. આ જે ટાઈપ છે એનો એક્ઝામ્પલ 3 માર્કની અંદર પૂછાય છે. આમ તો બહુ રેર છે, પૂછાવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે, પણ પૂછાય તો 3 માર્ક ના જાય એના માટે ખાસ કરી લેવાનું. બહુ ઇઝી ટોપિક છે અને બહુ નાનો બી દાખલો હોય છે, એટલે બહુ મહેનત કરવાની જરૂર નથી. વિડીયો લાસ્ટ સુધી જોઈ લેજો. 4 કે 5 દાખલા છે એટલા જ તૈયાર કરવાના છે. 1-2 તમારા માટે હોમવર્ક માટે બી લખેલા છે, 2-3 હું તમને સમજાવી દઈશ. સિમ્પલ મેથડ છે, બેઝિક જે 1-2 ફોર્મ્યુલા છે એની જ મદદ લાગશે તો આવડી જશે એવો ટોપિક છે બધાને. તમે એપ્લાઇડ એન્જિનિયરિંગમાં હોય, એપ્લાઇડ મેથેમેટિક્સમાં હો કે આઈધર એન્જિનિયરિંગમાં હોય, બંનેના કામના વસ્તુ છે. તો જોઈએ ચાલો કઈ રીતે દાખલો પૂછાય છે. તો એની રકમ આ રીતે આપેલી છે અહીંયા કે x ઇઝ ઇક્વલ ટુ a cos થીટા અને y ઇઝ ઇક્વલ ટુ b sin થીટા હોય તો dy બાય dx ફાઇન્ડ કરવાનું છે આપણે. ઓકે, તો અહીંયા એવું છે કે અત્યાર સુધી હું તમને એ વસ્તુ મતલબ જેટલા બી એક્ઝામ્પલ શીખવાડ્યા, જેમ કે પહેલી ટાઈપ હતી એમાં આપણે ભાગાકાર ને ગુણાકારનો નિયમ એટલે u ઇન્ટુ v અને u બાય v ની ફોર્મ્યુલાથી જોઈ લીધા એક્ઝામ્પલ. ઓકે, બીજું લોગ વાળું હતું કે જેને આપણે ચેન રૂલ કહેતા હતા, ગુજરાતીમાં સાંકળનો નિયમ. એના પછી તમને હું x રેસ ટુ x એટલે કે જ્યાં લોગ લેવાના હતા એ મેથડથી બી તમને દાખલા શીખવાડી દીધા. તો એ બધા કરતાં આ મેથડ અલગ કઈ રીતે પડે, દાખલો ઓળખવાનો કેવી રીતે, તો આ ટાઈપની અંદર હું અહીંયા જેટલા બી દાખલા એડ કરેલા છે એ બધાની અંદર તમે દેખો તો x અને y ની વેલ્યુ અલગથી આપેલી હોય છે. જેમ કે અહીંયા x ઇક્વલ ટુ a cos થીટા આપ્યું છે, y ઇક્વલ ટુ b sin થીટા આપેલું, મતલબ કે x બી થીટામાં છે અને y બી થીટામાં છે અને આપણે શોધવાનું છે dy બાય dx. તો કેવી રીતે દાખલો ગણવાનો જરા શોધીને તમને બતાવું. તો સૌથી પહેલા આપણે એવું લખવાનું છે કે x ની વેલ્યુ અને y ની વેલ્યુ શું આપેલી. ચલો x ઇઝ ઇક્વલ ટુ આપેલું છે a cos થીટા અને y ઇઝ ઇક્વલ ટુ આપેલું છે b sin થીટા. હવે થીટામાં છે બંને એટલે આપણે બંને બાજુ થીટા પ્રત્યે વિકલન કરવું પડે. કાં તો થીટા હશે કાં તો t હશે, બરાબર. તો બંને બાજુ થીટા પ્રત્યે વિકલન કરવાનું. ચલો x નું થીટાથી વિકલન કરીએ આપણે, તો x નું થીટાથી વિકલન એટલે એને dx બાય d થીટા કહેવાય. જેમ કે y નું આપણે x પ્રત્યે વિકલન કરીએ તો dy બાય dx લખીએ છીએ, કારણ કે x પ્રત્યે વિકલન હોય છે. તો અહીંયા આપણે થીટા પ્રત્યે વિકલન કરીએ છીએ એટલે ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ થીટા એટલે આપણે dx બાય d થીટા લખવું પડે. ચાલો, એ તો કોન્સ્ટન્ટ છે એટલે કે અચળ છે ને, ગુણેલો છે એવો ને એવો રાખવાનો ને cos થીટાનું વિકલન આપણને ખબર છે શું થઈ જાય, માઇનસ સાઇન થીટા થઈ જાય. ચલો આવું જવા દઈએ. y નું બી કરીએ અહીંયા dy બાય d થીટા, b કોન્સ્ટન્ટ છે ગુણેલો એવો ને એવો અને સાઇન થીટાનું થઈ જાય cos થીટા. આપણે શોધવાનું તો dy બાય dx છે, આપણને મળ્યું dx બાય d થીટા, dy બાય d થીટા. હવે હું એવું કરું કે dy બાય d થીટાને dx બાય d થીટા વડે ભાગી નાખું તો બંનેનો d થીટા કટ થઈ જાય એટલે શું મળે મને, dy બાય dx જ મળે. તો એ શોધવા માટે પહેલા આપણે કિંમત બી લખી દઈએ કે dy બાય d થીટાની વેલ્યુ ઉપર લખી દઉં છું b cos થીટા અને નીચે આ વેલ્યુ લખ્યું છું a ઇન્ટુ માઇનસ સાઇન થીટા. હવે બંનેના d થીટા કટ થઈ જાય, ચેકવાના નહીં, રવા દો. અહીંયા ખાલી લખો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ઉપર b છે નીચે માઇનસ a એવું લખી દઉં છું આ રીતે, અને cos બાય સાઇન છે, તમે એને cot થીટા બી લખી શકો છો. તો આ તમારો આન્સર આવી ગયો. 1 2 3 સ્ટેપની અંદર જવાબ આવી જાય. તો 3 માર્કની અંદર આવે ખાલી કોસનું સાઇન, કોસનું માઇનસ સાઇન, સાઇનનું કોસ, એ જ સૂત્ર આવે છે મોસ્ટલી બધી જગ્યાએ. તો આટલી ઇઝી દાખલો છે. ઉપર તમારે પહેલા y થી વિકલન મતલબ થીટાથી વિકલન કરવાનું, y નું અને x નું. ઉપર પહેલા y નો જવાબ, નીચે x નો જવાબ, એટલે તમને dy બાય dx મળી જાય. પાકું કરવા માટે બીજો એક દાખલો જોઈ લઈએ. ચાલો, અહીંયા આપેલું છે x બરાબર a કૌંસમાં થીટા પ્લસ સાઇન થીટા અને y બરાબર આપેલું છે a કૌંસમાં 1 માઇનસ કોસ થીટા. ઓકે, ચાલો બંને બાજુ થીટા પ્રત્યે વિકલન લઈએ, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x ઓન ધી બોથ સાઇડ. ઓકે, ઇંગ્લિશમાં એ રીતે લખીશું આપણે. તો અહીંયા થઈ જશે dx બાય d થીટા, આમાં પણ a કોન્સ્ટન્ટ છે એઝ ઇટ ઇઝ. થીટાનું થીટાથી વિકલન 1 થઈ જાય, જેવી રીતે x નું 1 થઈ જતું હતું, અને સાઇન થીટાનું થઈ જશે અહીંયા cos થીટા. ઓકે, ચલો y નું ફાઇન્ડ કરીએ dy બાય d થીટા. એ કોન્સ્ટન્ટ છે, 1 નું 0, પછી વચ્ચે માઇનસ ને cos નું માઇનસ સાઇન, બે માઇનસ ભેગા થઈને પ્લસ થઈ જાય. આપણે નેક્સ્ટ સ્ટેપની અંદર કરી દઈશું એવું. પછી લખીએ
કે ઉપર y નો જવાબ એટલે કે dy બાય ડી થીટા, નીચે x નો જવાબ એટલે કે dx બાય ડી થીટા. ઉપર આ બંને માઇનસ માઇનસ પ્લસ કરીને લખું a sin થીટા, નીચે લખું a ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા. તો બંનેનો એ કટ થઈ જશે, અહીંયા ડી થીટા ઉડી જાય એટલે કે dy બાય dx નો આન્સર મળી જાય. ઉપર sin થીટા, નીચે 1 પ્લસ કોસ થીટા. આના પછી ત્રિકોણમિતિની એક બે ફોર્મ્યુલા લગાવીને આન્સરનું થોડુંક સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન આપવાનું હોય છે, પણ તમે નહીં આપો આ લખીને આવશો તો બી તમને પૂરા માર્ક મળી જશે. ઘણા બધાને ત્રિકોણમિતિની ફોર્મ્યુલા નથી આવડતી એટલે હું તમને આગળ નથી સમજાવતો, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આટલું લખીને આવશો તો બી તમને પૂરા માર્ક પડી જશે. ઓકે, ચાલો ત્રીજો દાખલો જોઈએ કઈ રીતે આપેલો છે. a ઇન્ટુ 1 પ્લસ સાઇન ટી અને ટી માઇનસ કોટ ટી. મેં તમને કહ્યું હતું કે ટીમાં બી આપેલું હોય કોઈ વાર તો ટી થી વિકલન કરીશું. દેખો કેવી રીતે. પહેલા તો x ને y એઝ ઇટ ઇઝ લખી દઉં છું. ઓકે, y ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ ટી માઇનસ કોસ ટી. ઓકે, ચાલો પછી લખવાનું બંને બાજુ ટી પ્રત્યે વિકલન, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ ટી ઓન ધ બોથ સાઇડ. ઓકે, ચાલો આ થઈ ગયું મારું dx બાય dt. એ કોન્સ્ટન્ટ છે, 1 નું 0 થઈ જાય અને sin t નું થઈ જાય cos t. ઓકે, ચાલો y થી કરું dy બાય dt. b કોન્સ્ટન્ટ છે, t નું થઈ જાય 1, વચ્ચે માઇનસ, cos નું થઈ જાય માઇનસ sin t. બે માઇનસ ભેગા થઈને પ્લસ થઈ જશે, એક સ્ટેપ લખીએ એક્સ્ટ્રા, dy બાય dt ઇઝ ઇક્વલ ટુ b ઇન્ટુ 1 પ્લસ sin t. ઓકે, ચાલો અહીંયા તો a ઇન્ટુ 0 પ્લસ cos t એટલે cos t થઈ જાય. તો આ બંને આન્સર આવી ગયા. પછી લખવાનું કેવી રીતે કે ઉપર y નો આન્સર લખો, નીચે x નો આન્સર લખો. લખી દો અહીંયાથી આન્સર તો b ઇન્ટુ 1 પ્લસ સાઇન ટી અપોન a cos t. બંનેનું dt કટ થઈ જાય તો આન્સર મળી જાય dy બાય dx નો b ઇન્ટુ 1 પ્લસ સાઇન ટી અપોન a cos t. તો 3 માર્કનો દાખલો પૂછાય, આટલા સ્ટેપ લખવાના, આ રીતે આન્સર લખો એટલે પૂરેપૂરા 3 માર્ક મળી જાય. તો ઇનફ છે એટલા 3 દાખલા સમજાય, સમજ પડી ગઈ હશે. 2 દાખલા હોમવર્કમાં કરવાના, સેમ જ મેથડના છે. એકમાં ટી આપેલું જ, એકમાં થીટા આપેલું, તો એકવાર થીટાથી વિકલન કરી દેજો, એકમાં ટીથી વિકલન કરી દેજો, તમારો આન્સર આવી જશે. બરાબર, એકદમ સિમ્પલ છે. સાઇન કે કોસનું જ વિકલન કરવામાં આવે છે તો એ વસ્તુ તમને આવડે જ છે. હું એ તમને પહેલાં શીખવાડી દીધી. ફોર્મ્યુલા યાદ રાખવાની, x નું અલગથી વિકલન કરવાનું, y ની અલગથી વિકલન કરવાનું. પહેલા ઉપર y નો જવાબ, છેદમાં x નો જવાબ, તો તમારું dy બાય dx મળી જાય. તો જે 3 દાખલા ચલાયા ઉપરથી આ 2 દાખલા એટલે 5 જ દાખલા તૈયાર કરવાના છે. 3 માર્કનો રિસ્ક લેવાની જરૂર નથી. આમ તો બહુ રેર ચાન્સીસ છે, 10% ચાન્સીસ છે કે આ ટાઈપનો દાખલો પૂછાય, પણ જો એક્ઝામની અંદર આ દાખલો આવી જાય તો 3 માર્ક ગુમાવાય ના, એટલા માટે આ ટાઈપ તૈયાર કરી દેવાની છે. બરાબર, તો આપણી આઈ થિંક ટાઈપ નંબર 6 હતી. હવે ચેપ્ટરનું નામ એવી છે વિકલન અને તેના ઉપયોગો, એટલે ડિફરન્સિએશન એન્ડ ઇટ એપ્લિકેશન. તો ડિફરન્સિએશન એટલે કે વિકલનની ટોટલ 7 ટાઈપ છે. તો આના પછી એક લાસ્ટ ટાઈપ આવશે, એના પછી એના ઉપયોગોની 2 ટાઈપ આવશે, એટલે કે એપ્લિકેશન કઈ છે એની 2 ટાઈપ આવશે. તો ચેપ્ટર જે છે ટોટલ 9 ટાઈપ્સની અંદર છે. તમારી 6 ટાઈપ કમ્પ્લીટ થઈ ગઈ. નેક્સ્ટ વિડીયોની અંદર ટાઈપ નંબર 7 જોઈશું. ત્યાં સુધી જે બી કામ આપ્યું છે પૂરું કરી દેવાનું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.